ગુજરાત સરકાર દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાન પરથી રેશન કાર્ડ ધારકને રાશન પૂરું પાડવામાં આવે છે, પરંતુ રાજ્યમાં વિતરણ કરવામાં આવતું અનાજ ઢોર કે પશુ પક્ષીઓ ખાય તોય પણ બીમાર થઈ જાય તેવું આપવામાં આવતું હોવાની અનેક બૂમો છાશવારે ઉઠી રહી છે। આવી જ એક ઘટના તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામમાં બની છે। સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને અપાતા ચણામાં જીવાત નીકળી હતી। ગ્રાહકોએ હોબાળો કરતા દુકાનદાર દ્વારા સરકારમાં અનાજ આવે છે તેવો જવાબ આપવામાં આવ્યો છે। સરકારી ખરાબ અનાજ આપવામાં આવતા સરપંચ સહિતના હોદ્દેદારો પહોંચતા હતા અને તેમણે વેચાણ બંધ કરાવ્યું તો ચણાનો જથ્થો જીવાતવાળો પૂરો પાડવામાં આવતો હોવાથી ગરીબો સાથે ક્રૂર મજાક થઈ રહી હોવાનું કાર્ડ ધારકો અનુભવી રહ્યા છે, જેથી આવું અનાજ વિતરણ તાત્કાલિક બંધ કરાવી અને સારા અનાજની ફાળવણી કરવા માંગ કરાઈ છે। જીવાતવાળું અનાજ મજબૂરીમાં ગરીબ પરિવાર ખાશે તો બીમારી અને અનેક રોગોનો ભોગ તેઓ બની શકે છે।